વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ શરીર સંબંધી ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ માણસોને મળેલ બાતમીને આધારે પાંડેસર આશાપુરી નજીકથી આરોપી શંકર ઉર્ફે રામશંકર ચરણસિંહ ઉર્ફે ચન્નાલાલ કુશવાહ ઉંમર 44 રહેવાસી પ્લોટ નંબર 61 આશાપુરી સોસાયટી વિજય રાણાના મકાનમાં પાંડેસરા સુરત મૂળ રહેવાસી મધ્યપ્રદેશને પકડી પાડેલ છે. આરોપી વરાછા પોસ્ટે ફર્સ્ટ ગુના રજિસ્ટર 75/2005 ઇપિકો કલમ 324 114 BPA કલમ 135 મુજબના ગુનામાં વોન્ટેડ હોય. આરોપીનો કબજો વરાછા પોસ્ટે સોંપવાની તજવીજ હાથ ધરી છે. મજકૂર આરોપી સન 2005માં સુરત શહેરમાં વરાછા ઘનશ્યામનગરમાં રહેતો હતો. તે વખતે તેણે તેના સાળુભાઈ રતનસિંહ કુશવાહ પાસેથી ઉધાર ₹20,000 લીધેલ, જે ફરિયાદી રતનસિંહ કુશવાહને પરત આપતો ન હોય, જેથી ફરિયાદી અવારનવાર માંગતા તેની અદાવત રાખી હાલ પકડાયેલ આરોપી અને તેનો સાગરીત રામસેવક નાએ મળીને 27/2/2005ના રોજ રાત્રિના 9 વાગે ઘનશ્યામનગર શેરી નંબર 15માં રોકી તેના ઉપર હુમલો કરી ફરિયાદીને માથામાં લોખંડનો સળિયો મારી ગંભીર ઈજા કરી નાસી ગયેલ. ગુનો નોંધાયા બાદ વતન નાસી ગયેલ. મજકૂર આરોપીને પકડી પાડવા માટે નામદાર કોર્ટ દ્વારા CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેથી મજકૂર આરોપી વિશે તેના વતનમાં તપાસ કરતા આરોપી સુરત શહેરમાં રહેતો હોવાની હકીકતને આધારે વર્કઆઉટ કરી પકડી પાડવામાં આવ્યો છે. જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.